ગુજરાતી સ્ટોરી માથેથી ચાલનારો। એક હતો બ્રાહ્મણ, તેને એક દીકરી હતી। દીકરી ભણેલી ગણેલી ને હોશિયાર હતી। બ્રાહ્મણ એને માટે મૂર્તિયાની શોધમાં નીકળ્યો। કોઈ ઠેકાણે મૂર્તિયાને જુએ એટલે બ્રાહ્મણ એની પરીક્ષા કરવા સવાલો પૂછે। તેમાં એક સવાલ એવો પૂછે કે ન કરે નારાયણને કોઈ વાર તમારું માથું નીચે અને પગ આકાશમાં થાય તો તમે શું કરો? ઘણા તો આ સવાલ સમજે જ નહીં, એટલે જવાબમાં કોઈ આમ કહે કોઈ તેમ કહે। બ્રાહ્મણને એવા જવાબથી સંતોષ થાય નહીં અને એ મૂર્તિયાને નાપાસ કરી દે। આવું ઘણો વખત ચાલ્યું। બ્રાહ્મણી કહે, જલ્દી જલ્દી કોઈ મૂર્તિઓ નક્કી કરી નાખો ને। બ્રાહ્મણ કહે, ના, મારાથી ઉતાવળ નહીં થાય। દીકરીને કંઈ દુઃખી કરવી નથી। એમ કરતાં એક જુવાન મળી ગયો। બ્રાહ્મણે એને પ્રશ્ન પૂછ્યો, કહો, કોઈ વાર તમારું માથું નીચું ને પગ આકાશમાં થઈ જાય તો તમે શું કરો? યુવાને તરત જવાબ દીધો, તો માથેથી ચાલવાનો પ્રયત્ન કરું। બ્રાહ્મણ આ જવાબથી બહુ પ્રસન્ન થયો। તેણે પૂછ્યું, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? યુવાને જવાબ દીધો, આપત્તિ ધર્મશાસ્ત્રમાં। એ શાસ્ત્રના ઋષિ કોણ છે? મહર્ષિ વિશ્વામિત્ર। બ્રાહ્મણ ખુશ થઈ ગયો। પોતાની દીકરી એ બ્રાહ્મણ યુવાનની સાથે તેણે પરણાવી। આ વાતને કેટલાક વર્ષ વીતી ગયા। એવામાં એક વખત દેશમાં દુકાળ પડ્યો। ભયાનક દુષ્કાળ। ક્યાંય પાક થયો નહીં। ખેતરો સુકાઈ ગયા। નદી નાળાઓ સુકાઈ ગયા। ઝાડ પણ પાણી વિના સુકાવા લાગ્યા। પશુ પંખીઓ તરફડીને મરવા લાગ્યા। સઘળે ત્રાહી ત્રાહી થઈ રહ્યું, જાણે કાળો કેર વર્તાઈ રહ્યો। માણસો અન્ન વિના ટળવળવા લાગ્યા ને અહીંથી તહીં તહીંથી અહીં ખાવું ખાવું કરતા ભટકવા લાગ્યા। પેલો બ્રાહ્મણ યુવાન પણ આમાં સપડાયો। એની ખેતીવાડી સાફ થઈ ગઈ। ભિક્ષાવૃત્તિ મટી ગઈ। ભીખ માગતાય કોઈ ચપટી લોટ આપતું ન હતું। હોય તો આપે ને। સૌને પોતાના પેટની ચિંતા હતી। ત્યાં બ્રાહ્મણને શું આપે? સૌ કહે, પહેલું પેટ દાન, પછી દયાદાન। પણ બ્રાહ્મણ યુવાન એમ હતાશ થયો નહીં। તે કામ ધંધાની શોધમાં નીકળ્યો। શોધતા શોધતા તેને એક વણકરને ઘેર કામ મળ્યું। વણકર પૈસાવાળો હતો। એના ઘરમાં અનાજના ભંડાર ભરેલા હતા। તે પોતાને ત્યાં લોકોને કાંતવા અને વણવા બોલાવતો અને એ મજૂરીના બદલામાં મુઠ્ઠી અન્ન આપતો। બ્રાહ્મણે કહ્યું, હું તમારે ત્યાં કામ કરવા આવીશ। વણકરે કહ્યું, તમે બ્રાહ્મણ, હું અસ્પૃશ્ય। બ્રાહ્મણે કહ્યું, મારે મન ભૂખ અસ્પૃશ્ય છે, એનાથી બચવા માટે હું તમારે ત્યાં આવીશ। મહેનત મજૂરી કરીશ અને મારી મહેનતના બદલામાં જે અન્ન મળશે તેનાથી મારું ને મારા કુટુંબનું પોષણ કરીશ। વણકરે કહ્યું, તો ભલે, ચડી જાઓ કામ પર। વણકરના ઘેર બ્રાહ્મણ રેંટ્યો અને શાળ પર બેસી ગયો। સાંજ સુધી તેણે કામ કર્યું। સાંજે વણકરે મુઠ્ઠી બે મુઠ્ઠી અન્ન આપ્યું। તે લઈને તે ઘરે ગયો। એ અન્નમાંથી બ્રાહ્મણીએ ખીચડી રાંધી ને ઘણે દિવસે આજે બેઉએ ધરાઈને ખાધું। આમ રોજ ચાલવા માંડ્યું। એક દિવસ બ્રાહ્મણીએ પૂછ્યું, તમે રોજ કામ પર જાઓ છો તો ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, એ જાણીને તને કંઈ લાભ નથી। બ્રાહ્મણીએ કહ્યું, ના, મને કહો। બ્રાહ્મણે કહ્યું, હું એક વણકરને ત્યાં કામે જાઉં છું। ત્યાં રેંટીઓ કાતું છું અને શાળ પર વણું છું। વણકર મને મજૂરીમાં અન્ન આપે છે, તે લઈને હું ઘેર આવું છું। બ્રાહ્મણીનું મન આ સાંભળી પાછું પડ્યું। એ બોલી, તો શું આપણે વણકરના ઘરનું અન્ન ખાઈએ છીએ? બ્રાહ્મણે કહ્યું, હા, અસ્પૃશ્યના ઘરનું, સીધું અસ્પૃશ્યના હાથમાંથી લઈને। બ્રાહ્મણી કહે, અરર, આ તો ભ્રષ્ટાચાર। આવું મારાથી નહીં ખમાય। બ્રાહ્મણે કહ્યું, આ નહીં ખમાય તો શું ભૂખે મરવું ખમાશે? બ્રાહ્મણીએ કહ્યું, મને મારા બાપને ત્યાં મૂકી આવો। હું હવે ઘડી પણ અહીં રહેવા તૈયાર નથી। બ્રાહ્મણ કહે, ભલે, જેવી તારી મરજી। તે જ દિવસે બ્રાહ્મણ યુવાન પત્નીને લઈને સસરાને ત્યાં આવવા નીકળ્યો। જતા જતા રસ્તામાં એક ગામ આવ્યું। ત્યાં બજાણિયાનો ખેલ ચાલતો હતો। આખું ગામ જોવા ભેગું થયું હતું। બ્રાહ્મણ પણ એ જોવા રોકાયો। બજાણિયા પણ રંગમાં હતા। તેમણે ભાત ભાતના ખેલ કર્યા અને લોકોને ખુશ કરી નાખ્યા। ખેલ પૂરો થયો પછી તેમણે થાળી ફેરવી। એ થાળીમાં કોઈએ પાઈ નાખી, કોઈએ પૈસો નાખ્યો, કોઈએ મુઠ્ઠી અનાજ નાખ્યું। એ લઈને બજાણિયાઓના વૃદ્ધ નાયકે લોકોનો આભાર માન્યો। બજાણિયાના એ નાયકનો કંઠ સ્વર સાંભળી પેલો બ્રાહ્મણ યુવાન ચમક્યો। તે મનમાં બોલ્યો,
માનો ન માનો, પણ આ કંઠસ્વર મેં ક્યાંક સાંભળ્યો છે. તેણે ધારી ધારીને એ વૃદ્ધને જોયો, એની સાથેની વૃદ્ધ સ્ત્રીને, જુવાન છોકરાઓને તથા નાના બાળકોને જોયા, અને ધીરે ધીરે તેનો વહેમ પાકો થયો. એ જ છે. તેણે સ્ત્રીને કહ્યું, આજનો દિવસ આપણે અહીં જ રોકાઈ જઈએ. બંને ત્યાં રોકાઈ ગયા. ગામ છેવાડે એક ભાગેલી ધર્મશાળામાં બજાણિયાનો મુકામ હતો. ત્યાં જ આ બ્રાહ્મણ યુવાને પણ મુકામ કર્યું. બજાણિયા ખાવાનું પકવતા હતા અને તેમનો વૃદ્ધ નાયક ઓસરીમાં બેઠો હતો. એવામાં આ બ્રાહ્મણ યુવાન તેની પત્નીની સાથે ત્યાં ગયો ને તેની સામે બેઠો. તેમને જોઈ નાયક જરા ચમક્યો, પણ એ તરત સ્વસ્થ થઈ ગયું. ત્યાં તો બ્રાહ્મણ યુવાને લાગલું જ કહ્યું, મોરબી, આપ અહીં આ વેશમાં? આ સાંભળતા જ વૃદ્ધની આંખમાંથી ટપટપ આંસુ પડવા માંડ્યા. તે બોલ્યો, મેં માન્યું કે તમે મને નહીં ઓળખી શકો, પણ તમારી આગળ મારો વેશ છૂપો રહ્યો નહીં. હવે બ્રાહ્મણ યુવાનની પત્નીએ એને ઓળખ્યો. એ એના પિતા હતા. તે એકદમ ધ્રુસકે રડી પડી. તેને રડતી સાંભળી ઘડીકમાં તેના વૃદ્ધ માં, ભાઈઓ અને ભત્રીજા ભત્રીજીઓનું આખું ટોળું એની આસપાસ ભેગું થઈ ગયું. સૌએ તેને ઓળખી. તેણે પણ સૌને ઓળખ્યા. મહા મુસીબતે તે બોલી, પિતાજી, તમારી આ દશા? પિતાએ કહ્યું, બેટા શું થાય? ભગવાન કોપ્યો છે, દેશમાં દુકાળ છે, મુઠ્ઠી બાજરીના પણ સાસા છે. ત્યાં બધા ભૂખે ટળવળીને મરી જાય એના કરતાં આ ધંધો કરીને મુઠ્ઠી અનાજ પામું છું ને સૌનું પેટ ભરું છું. દીકરીએ કહ્યું, પણ બાપુ, બ્રાહ્મણ થઈને આવો હલકો ધંધો? પિતાએ કહ્યું, ધંધો હલકો નથી બેટા, આપણે હલકા છીએ. ધંધો તો મુઠ્ઠી અન્ન મેળવી આપી આપણું પેટ ભરે છે, આપણને જીવાડે છે. એને હલકો કેવી રીતે કહેવો? જે મારે તે હલકો, જીવાડે તે ઊંચો. તારા લગ્ન કાજે મૂર્તિયાની શોધમાં હું નીકળ્યો ત્યારે હું બધે પૂછતો કે કોઈ વાર માથું નીચે અને પગ આકાશમાં થઈ જાય તો તમે શું કરો? મારા એ સવાલનો અર્થ એ હતો કે કુદરત કોપે અને આસમાની સુલતાની થઈ જાય તો તમે શું કરો? આ જુવાને મને એનો જવાબ દીધો હતો, તેથી જ તો મેં તને તેની સાથે વરાવેલી. દીકરીએ કહ્યું, એમણે શું જવાબ દીધો હતો બાપુ? બાપે કહ્યું, એણે કહ્યું હતું કે એવું થાય તો હું માથેથી ચાલવાનો પ્રયત્ન કરું, અને મને ખાતરી છે કે આજે આ ભયાનક દુષ્કાળમાં એ માથેથી ચાલનારો ભૂખે નહીં મરતો હોય. દીકરીએ કહ્યું, ના, ભૂખે તો નથી મરતા, પણ એ અન્ન ક્યાંથી લાવે છે એ તો જરી પૂછો. હવે જુવાન બ્રાહ્મણે કહ્યું, હું એક વણકરને ઘેર કાંતવા વણવાનું કામ કરું છું. બદલામાં એ મને અન્ન આપે છે. એ અન્નમાંથી અમારું પોષણ થાય છે. એ પૂરું બોલી રહે તે પહેલા તેની પત્નીએ પિતાને કહ્યું, પણ બાપુ, અપૃશ્યના ઘરનું અપૃશ્ય અનાજ આપણાથી કેમ ખવાય? એવું અનાજ ખાઈ મારે ભ્રષ્ટ થવું નથી. હું તમારી સાથે રહેવા આવી છું બાપુજી. બાપે કહ્યું, રહેવા આવી છો તો ભલે રહે, 14 ભેગા 15, પરંતુ અહીં બેઠા બેઠા ખાવાનું નહીં મળે. જો ને તારી માને આટલી ઉંમરે કામ કરવું પડે છે, તારે કરવું પડશે. દીકરીએ કહ્યું, મારે શું કામ કરવાનું? બજાણિયાનો જ તો. દોરડા પર ચાલવાનું કે માથે બેડા લઈને ધાબળા પર ચડવાનું. છેવટે નાચ ગાન તો ખરા જ. દીકરી આ સાંભળી હબકી ગઈ. તે બોલી, હે, તે શું તમે મારી પાસે એવું કામ કરાવશો? વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, કામ હલકું ક્યાં છે બેટા? આપણે હલકા છીએ. કામ તો આપણને રોટલો આપે છે. આજે આપત્તિ કાળ છે. આપત્તિમાં જે રોટલો આપે તે આપણું કામ, તે આપણો ધર્મ. મહર્ષિ વિશ્વામિત્રે એકવાર ભૂખના દુઃખે કૂતરાનું માંસ ખાવાનો ધર્મ માન્યો હતો. તો આ તો નિર્દોષ ધંધો છે. આવા આપત્તિ કાળમાં માણસે બેઠા બેઠા ખાવાનો વિચાર કરવો એ પાપ છે. બ્રાહ્મણે આ સાંભળી શરમાઈ ગઈ. શરમ સંકોચને બાજુએ મૂકી તે જ વખતે પતિને પ્રણામ કરી એ બોલી, મને માફ કરો દેવ, મારી ભૂલ થઈ. હવેથી હું પણ તમારી સાથે વણકરને ઘેર મજૂરી કરવા આવીશ. વૃદ્ધ બ્રાહ્મણની આંખો આ સાંભળી સંતોષથી ચમકી. તેણે દીકરી જમાઈના માથા પર હાથ મૂકી હેતથી તેમને આશીર્વાદ આપ્યા. તેણે દીકરીને કહ્યું, બેટા, તું ઘણા શાસ્ત્રો ભણી, પણ આ એક શાસ્ત્ર તારે ભણવાનું બાકી હતું, તે આજે ભણાઈ ગયું. એટલું યાદ રાખજે બેટા કે પેટની વેઠ સમજી કામ નથી કરવાનું, પણ પ્રીતિથી કામ કરવાનું છે. આમ મહેનત મજૂરી કરીને એ બ્રાહ્મણ દંપતી દુષ્કાળને તરી ગયા. પાસે 2 પૈસા ભેગા થયા. તેમાંથી તેમણે બિયારણ લાવી પોતાની ખેતીવાડીને પણ બચાવી લીધી ને સુખી થયા.
મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.